અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ₹9.96 લાખના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નશાના વેપાર સામે મોટી કાર્યવાહી કરતા નારણપુર વિસ્તારના અખબારનગર સર્કલ નજીકથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન આરોપી સતીશકુમાર મનોહરલાલ મહેતા ઉંમર 41 વર્ષ પાસેથી 19.812 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત અંદાજે ₹9,90,600 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તેમજ અન્ય સામાન મળી કુલ ₹9,96,130નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ ચોરી, પ્રોહિબિશન અને NDPSના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે આ કેસમાં વધુ 2 વોન્ટેડ આરોપીઓની ઓળખ કરી છે અને તેમની શોધખોળ શરૂ કરી છે। समग्र नेटवर्क સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।